જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મંજુ હોસે હું રાયડું નાખો છો? આ છોકરો ને વહુ વાડી બાજુ ગયા છે, તો જરાક મને 18 ચા બનાવી દે ને. ચા પીવાનો બહુ ભડભડિયો. ઘરે કોક દીપ તમે રહ્યો છો તો આખો દી નકરું ચા લાવો ને પાણી લાવો ને ઓલું લાવો ને માયગા જ રાખો છો. હું કઈ કામ વાળી છું? હજી મને સાની 18 જઈડી નથી. ખોટી નસું નો ખેતી હો, લેવા દેવા વગરની હો. મેં તને ખાલી ચા બનાવવાનું કીધું છે, બત્રી જાતના ભોજન બનાવવાનું નથી કીધું હો. એ તમારી નસું ખેસી હોય ને તો તમે આ જીવતા ન બેઠા હોય, ઉકળી ગયા હોય. તારા દેકારામાં લગભગ એક દી હું ઉકળી જ જવાનો છું. હા, હવે તમને મારો દેકારો લાગશે કા? પેલા તો બહુ સારી લાગતી હતી, હવે તમને દેકારો માંડ્યો લાગવા? ખબર નહોતી પેલા? તમને બધાને ખાટા પીતાય હું હડકવા ઉપડે છે, કાઈ સમજાતું નથી. ઘરમાં કાઈ ઘટે છે? હું નથી ઘટતું એમ કયો? એ મારા ભગવાન, જિંદગી ભગવાન આપી હે ને, એ આનંદ મંગલ થી જીવો ને સુકામાં ઉપાડા લ્યો છો તમે. એ આનંદ મંગલ જીવવા હાટુ મારે શું કરવું પડે કયો તમે? એ તમને ખબર, મગજને થોડોક શાંત રખાય. તમને ખબર નથી તો તમે મને શું કરવા કયો છો? તો તું શું લેવા દેવા વગરના દેકારા કરે છે? તમે દેકારો કરો એટલે હું દેકારો કરું. એ મેં તને સાની 18 નું કીધું, કઈ કારી ધોરી નથી કહી દીધું તને? એ કારી ધોરી તમારે મને કહેવાય ની, નકર તમારું જડબું રંગાઈ જાય. એ કઈ ખારી જિંદગી જીવો અને કોકને જીવવા દ્યો તમે. તે હારી જિંદગી જીવા હું મારે ડિસ્કો કરવા આમામ હે? એ તને ડિસ્કાનું કોઈ નથી કેતું, અને ઘરમાં હે ને થોડા જાજુ હે ને જાતું કરતા શીખ એમ કહું છું. એ હા, મારે જાતું કરવાનું. તમારે કોઈને ક્યાં કઈ જાતું કરવું છે? એ બેકારો ઓછો કર, તારો બાપ આમાં હુમલો આવી ગઈ છે. એ હુમલો આવી જાય ને તો આમાંથી હું તો છૂટું હાથવાર. હા, જાતું કરવું. કેટલું જાતું કરવું મારે હવે? આ ડોસી ભમરો નથી ખાઈ ગઈ એવું નથી લાગતું તમને? કેમ ઠામડા ફસાડશો બહુ? હે ઠામડા કેમ એટલા બધા ફસાડશો? કઈ મફત નથી આવ્યા હો. એ ઠામડા ખાટલીમાં મૂકું તો એનો અવાજ ન આવે બા? એ અવાજ આવે પણ આટલો બધો ન આવે. તું ઠામડા ઉટકતી હોય ને તો ત્રીજા પાડામાં સંભળાય છે કે મજૂરીની વહુ ઠામડા ઉટકે છે. પણ હારું ને પાડોને ખબર પડે કે હું કામ કરું છું. અને આમ જો આવા ઠામડા ઉટકે, આમ તો જો આ તપેલી તો જો, આમ તો જો આ જો તો આ મસ્ત ગઈસામાં જોઈ લે. આમાં ક્યાં મસ્ત દેખાય છે બા તમને? તમારે ગમે એમ કરીને મારા ખોઈચરા કાઢવા હે, બીજી વાત નહીં. તારા બાપના ઘરે કોઈ દી કામ કર્યું છે કે નહીં? તારી માએ તને શીખવાડ્યું નથી કાઈ? એ મારા બાપના ઘરે મેં કોઈ દી પાણીનો ગ્લાસ નથી ભર્યો, અહીંયા આવીને ઢળા કરું છું. એ પાણીનો તો પાણીના ગ્લાસે ભરવા પડે ને હેલાય ભરવી પડે. ખબર ન પડે તને? ના ખબર. આમ જો આ ચોકડીમાં આ હું કેળા ખાધા છે? એ મૂળો છે બા. છેક મૂળો છે તો મને નંબર આવી ગયા છે. હા તો ચશ્મા કરાવી લ્યો ને, મારા લોય હું કામ પીવો છો? ત્યાં ચોકડી હરખી સાફ કરી નાખ બધી હવે. કે હું હાવેણો લાવની પહેલા તમે આવી ગયા? એટલે હું આવું પછી તારે હાવેણો લેવાનો, ઈ પહેલા નહીં લેવાનો? તમે જો હો ની ત્યાં લગી તમે કઈ માનશો નહીં? એ નહીં માનું, હવે તારું કઈ નહીં માનું. અને મારી હામું તું બહુ લબલબાટી ન કરતી. હું કોણ? તારી માં મંજૂરી હો. એમાં તમારે કહેવાની ક્યાં જરૂર છે? મને ખબર છે, આખા ગામને ખબર છે તમે મારી હાઉ છો. તો મારી હામું લબ સોટી પડી છો. તો હવે નો બોલું તોય તમે બાતશો ને, બોલીશ તોય બાતશો, તો જવાબ તો દેવા ને. નકર બિસરા પોટલા લઈને તાર બાપની ઘરે મોકલી દઈ હો. લે ઈ વાત તો તમે ભૂલી જાજો બા. હું હવે અહીં આવી ગઈ છું, અહીંથી ક્યાંય જવાની નથી. ઈ તો જાવુંય પડે હો. બા હવે તમારો ત્રાસ વધી ગયો છે, નક્કી મારે તમારા દીકરાને વાત કરવી જોહે. મારા દીકરાને કે તારા હહરાને કે ગમે એને કે, પણ કોઈનું કાઈ હાલવાનું નથી. હું કામ જાતી જિંદગી એટલા ધમ પસાડા કરો હો? રામના નામ લ્યો ને. રામના નામ ક્યાં તમે હઈખે મને લેવા દ્યો છો ત્રણમાંથી એકેય? એમ કહું છું હઈખે શાંતિથી તમે જીવો અને અમને જીવવા દ્યો. આ તો તમે હવે અમને જીવતા શીખડાવશો. કેમ જીવવું મારે? હું ટાકામાં પડી જાઉં?
જાતું કરો કેટલુંક જાતું કરવું મારે હવે પણ કોણ છે? એ તારો બાપ છે બાઈને નીકળ ગાયો ગા. આપા 2 મિનિટ ખમો તો ખરા, શાંતિ તો રાખો. પણ તારો ડો 1 કલાક થયા બાથરૂમ માં છો. 1 કલાક થયા. પણ તમને ખબર ન પડે 2 મિનિટ શાંતિ રાખવી જોઈએ. ઓછું ખાઈને મરતો હોય તો હા, શાંતિ રાખીને ઊભા રહ્યો બાર 2 મિનિટ. પેલા નીકળ ને કેટલીક વાર મારે ખખડાવું. કમાડ થોડી અંદર આવું છે તમારે? ક્યારના ધબાધબી કરો, ડોલ ભરી નાખીએ જાવ. એ માર ન જાવું. તો હું ક્યારના ધબાધબી કરો હો? આ તું બાથરૂમ માં ગયો તો ને એટલે હું અહીં નાકું દબીને ઊભો તો. હું કઈ ચોર છે તો તમારે અહીં નાકું દબાવવું પડે? અરે ચોરની વાત નથી, તું બાથરૂમ માં સીધો ગામમાં વઈ જાત. વળી મારે તને ગામમાં ગોતો ને અને મારે તારું કામ છે એલા. પણ એવું બધું હું કામ છે ઈ તો કયો રાયડો દેખાડા ચાલુ કર્યા હે. 5 મિનિટ શાંતિ નો રાખે, ધબા ધબી. હા, તું હે ને તારી માને સમજાવી દેજો. હું કર્યું માર માએ? એલા મગજની દહીં કરી નાખે છે નકામ કઈક મારે ધોકો ઉપડી ગયો ને એમને ગુજરી જાય હોય. પણ કા હું થયું હું એટલા બધા શું ગરમ થઈ ગયા હો? થઈ જાય તારી માં વિનાનો. તો તમે બાયડી વગરના નથી જાવ? ઈ હાસી વાત છે. આમ જો તારી માને કઈક સમજાવ ને. દેકારો ને બાપો મારી ને આમ જો જેમ આવે એમ બોલે છે તારા બાપ ને. એને 2 શબ્દ કે કાઈ કે આ ઉંમરે નકામું થઈ જશે ઓ રવિડા. મારું હાલ છે એમની પાસે? છોકરા કાઈ કે ને તો જરાક ડોશી સમજે તો સારું છે. મારાથી તો સમજતી જ નથી. આવ છોકરાના બાપથી નથી સમજતા તો છોકરાથી નો સમજે, મને એટલી ખબર પડે. એના બાપથી નો સમજે, છોકરાનું જરાક રાખે. અને એને હું કહું મારા બાને તો તમે મને કયો, મને કઈ વાતની ખબર નથી તો મારે ન્યા જઈને એમને હું ઠપકો દેવો? આમ જો લેવા દેવા વગરની ખોટી બાજે છે બરાબર. એને શાંતિથી સમજાવ કે બા ઘરમાં શાંતિથી રહ્યો, તમે ખાઈ પીને આનંદ કરો. આ બાજવા બોલવાથી કાંઈ ફાયદો નથી, આમાં નકામું થાય. આડોશી પાડોશી બધા સાંભળે છે, આ સારું ન લાગે. એમ તું એને પ્રેમથી સમજાવ. અને તમારો કઈ વાંક નથી ને બાજવામાં? હરામ તારા બાપને સમજો કાંઈ વાક હોય તો મારો. તો વાંધો ન કે ન્યા જાય તો બા મને ઉધડો લે. ના ના હું કાંઈ બોલ્યો જ નથી ભાઈ. એમ તો વાંધો ન કે તારા બાપની વારીસ લઈને આવ્યો અહીંયા કણે. મને ખબર હોય ને. મારો કાંઈ વાક જ નથી. તું એને સમજાવી તો સમજાવી લેજો. હું તને છેલ્લી ફેરે કહું છું ભાઈ, શાંતિ રાખો. અને પછી જો મારો મગજ ગયો ને રવિડા તો જોયા જેવી હવે થઈ છે હો. પરિવારમાં જોયા જેવી નો કરવાની હોય બાપા. એને થોડોક ફોલાવાના હોય. પણ કેટલીક ફોવલાવી શાંતિથી 2 ટુકડા ખાઈને પડી રહેતી હોય તો એને ક્યાંય ઘણ પછાડવા જાવું, ક્યાંય કામે જાવું છે હે? ના. ઘરે બેઠા બેઠા રામના નામ લેવા છે. ઈ બટકુક રોટલો એને ખાવું નથી, નકરા લોહી પીવા. એને સમજાવ થોડુંક પરિવારમાં જાતું કરે ભાઈ. કાઈ વાંધો ને, તમે મને જે કીધું ને બાને જઈને કહી દઉં પછી. હા બસ એમને કહી દઉં જાતું કરતા શીખો ને બાપા. એને તું જરાક ઠપકો દે. જા ભાઈ ઠપકો દે. કહી દઉં બસ. હા બસ દેખરે સાંભળે થોડુંક પ્રેશર તો આવ્યું છે મને. એ ભત્રીજી કઈ બાજુ ઉપડી આમ હોડી કાઢતી ક્યાં જાસો? એ ફાઈ હા અમતીમાન ઘેરે જાતી તી. લે વળી અમતીમાન ઘેરે તારે શું કામ છે અત્યારે? એ અડદિયા 2 વાર વાયરા તો છોકરા કે બા હજી અડદિયા ખાવા છે. પછી અમતીમાન મેં કીધું ડોહી 2 કિલો ઘી હોય તો દેજો. કે ઘી લેવા જતી હતી? ઘી લેવા જાતી તી. તો એ ફાઈ હા તમે કેમ હમણાં 1 મહિનો થઈ ગયો ઘેરે દેખાણા નથી? હું દેખાય ઘરની માથાકૂટ છે પાયલ. શું વરી ફાઈ માથાકૂટ તમારે? વાત જ પૂછમાં. એવી માથાકૂટ રોજ ઘરમાં કાયમ થાય છે. એ ફાઈ હવે તમને હે ને હું નાની તમે કેવડા મોટા, મારે તમને હું સલાહ દેવી. હવે એવું તો ઘર હોય ને ન્યા ભાડા ફફડતા હોય, ફૂઈ જાતું કરાય. પણ કઈક માપે મેળે હોય ને તો જાતું કરાય. આમાં મારે કેમ જાતું કરવું? માપે મેળે એટલે શું વધી જાય છે? હા ઓવ તારા ફૂવાઈ બોલે, છોકરાની વોવે બોલે, તે હું બધાયનું મારે સાંભળવાનું? એમ નહીં ફૂઈ, હું તમને શું કહું છું, જો તમારે એ કોઈ વાતે ઉપાદી છે હે? કેવડી જમીન, કેવડો રૂપિયો, જો છોકરો કેવો રાજાના કુંવર જેવો, ઘીરે એવી રૂડી રૂપારી વહુ આવી ગઈ છે. ના ના કાલ સવારે છોકરાની ઘીરે છોકરા આવશે. કાઈ તમારે ફઈ ઉપાદી છે? ઉપાધિ તો કાઈ નથી, પણ બધાય મને ઘર ભેગું થઈને એમ કે તમે થોડુંક સમજો, તમે થોડુંક જાતું કરો. મારે કેટલું જાતું કરવું?
એમાં એવું છે ફઈ જાતું કરવાનું એટલે કહેતા હોય કે કાયમ ઉઠીને બાંધો ને આડોશી પાડોશી સાંભળે રાજી થાય એટલે કહેતા હોય અને હુંય કહું છું લ્યો ફઈ તમે થોડુંક જાતું કરો તો શું વાંધો ના ના હું જ બાંધું છું, હું જ ઘરમાં બોલું છું, બીજું કોઈ ઘરમાં બોલતું જ નથી. એ ફઈ એવું નથી. આમ જો હું તમને શું કહું છું, તમે એવી ખોટી રીહ નો સડાવો. તમે વહુને બટા કરો ને એટલે બે કામ વધારે કરે લ્યો. એ બટા બટા કહેવાય ને એવી આ લાયક નથી. આ જો મારે વહુ છે ને કોઈ જાતની માથાકૂટ જ નહીં અને એવું લાગે ને તો હું થોડુંક જાતું કરી નાખું લ્યો. ઈ તારે તો હારા સકનની વહુ છે એટલે તારે કઈ કેવાપણું ન હોય. મારે તો આ કયા સકનની વહુ આવી મને કઈ ખબર નથી પડતી. સકન બકન નું કાઈ ન હોય બરાબર છે. હવે ઈ વહુ અને જો તમે એના હાહુ છો બરાબર. જો વહુ દીકરી થઈને રહે અને હાહુ માં થઈને રહે ને તો કોઈ દી લપ થાય જ નહીં. અને હું તો હજી કહું છું કે થોડુંક જાતું કરજો એટલે વાંધો ન આવે. હાલો મારે અમતીમાં રાહ જોતા હશે, હું જાઉં છું. આમ તો જો આ છે ભફીંડી જેવડી ને મને પાછી સલાહ દે લે. વહુને દીકરી કરીને રખાય ને હાહુને માં થઈને રહેવાય. તે બધું હું મારે જ જાતું કરવાનું? કેટલું જાતું કરવું, કેટલું જાતું કરવું? આ હવારે આ ખડ બધું સાફ કરવું જો. આમાં જીવ જનાવરો ખબર ન પડે. હોય હા કા બોઘા? કા વિપલા? હા એમ નહીં, હા યા તું શું કરતો તો? એ મેં કીધું થોડાક રીંગણા તોડતો આવું. રીંગણા તોડતો તો? હા તે હું જે કઈ વાહે પડ્યું? ના વાહે નથી પડ્યું મારી ભૂત દીકરી. ભાડી ગયો? એલા બાપા ભૂતે નથી પડ્યું અને કઈ વાહે નથી પડ્યું પણ ન્યા મને જરાક આમ ઘણું છોટ જેવું લાગ્યું. એલા શોર્ટ જેવું લાગ્યું? તઈ તારો બાપ હજી મેં લો પાવર રાખ્યો છે એટલે બચી ગયો. નકર અહીંયા શોર્ટ મૂક્યો છે. છોટ મેલ્યો છે. હા, હમણાં ભરતું થઈ જાય અહીંયા. અરે કાકા મને ખબર ક્યાં હતી અહીંયા છોટ મેલ્યો. નકર તારા રીંગણા લેવા જાતાય નહીં હું. એમ નહીં, તારે મારી વાડીમાં રીંગણા લેવા જવા તા તો મને પૂછાય નહીં? એલા તું મારો ભાઈબંધ માણસ છો, એમાં મારે ક્યાં પૂછવાનું હોય? એલા હા, ભાઈબંધ ને દઈ દેવી એનો વાંધો ન હોય પણ પૂછવું પડે. પૂછવું પડે પણ તારું ઈ મારું ને મારું ઈ તારું, એમાં ક્યાં કોઈ વાત છે? પણ આ છોટ નો મેલાય હો ભાઈ. અડી ગયો શોર્ટ? હા જરાક લાગ્યો કાકા, નકા આમાં ફટાકિયા ફૂટે તો મારા. અરે ફટાકે ફૂટે ને હમણાં બરી રાખ થઈ જાત. ઈ તો જવા દે. શું હાલે હે બાકી? આ રહ્યો ભાઈ જો ને, મારે તો શાંતિ. તારે શું હાલે હે? મારે દેકારા હાલે છે. હે? દેકારા ને બાપો મારી હાલે છે ઘરમાં. બાકાજી કી બોલે હે? કાકા જીકી બોલે છે. આમ જો ભાઈ બાયડી બેઠકી છે મને. એમ? એની વાત મૂકી દે. આવી તો બાયડી કોઈની હોય જ નહીં જગતમાં. હાસન હો. હા, બાયડી બટકી ગઈ એમ ને? અટકી ગઈ એટલે લેવા નકર દેવાની. એટલો દેકારો ને બાપો મારી કરે ને બાજવા ધોડે છે. હા, એમ થઈ જાય કે આના કરતા હું વાંઢો રહ્યો હોત ને તો સારું હોત. ઠીક. અટાણ લગી તો મને તારી વહુ ન આવે એમાં તો. ના હોવ બિચારા હારા છે, ઈ કાંઈ બોલતા નથી હો. તારી બાયડી ઈ દેકારા કરે છે. ઠીક. છોકરાની વહુ તો બિચારી સાત મગજની છે, ઈ બિચારી કાંઈ બોલતી નથી. આનો ઉપાડો છે, આનો બાયડીનો ઉપાડો છે. એમાં કઈ નવાઈ નથી. શું નવાઈ નથી? ઈ તો દેકારા થાય કારણ કે વાંહે બધી ફેલ પાલટી છે. વાંહે કઈ કાઢી લેવાનું છે તો નહીં. એના માવતરિયામાં કઈ કાઢી લેવાનું છે? પણ મારે ને માવતરિયાને શું લેવા દેવા? હું એ તો આને હારી જોઈને લઈ આવ્યો તો, પણ આ આવી નીકળી તો હું શું કરું? જેથી તું ઘોડે સડ્યો ને તેથી મેં કીધું એલા ઘોડાની હેઠો ઉતરી જા, સાઈડમાં રેવા દે. નો માયનો ના ના કે મારે કે પૈણવા જવું છે, પૈણવા. એમાં એવું છે હું થોડોક ખતરો કા ખિલાડી છું હો. હા, એટલે થોડુંક બર વાપરી ગયો. બાપ નામ તેદી તારી વાત માયનો હોત ને તો આ ઘોડાને હું પાછો વારી લેત. આ બહાટીમાં પડે જ નહીં. હા, તમને શોખ હતો એટલે તમે પૈડા. એમાં કોઈ બીજા કોઈનો ફોલ્ટ તો છે નહીં. એટલે હાસું માનું ને હા, એટલી વાતે જાતી નથી કરતી. એમ સમજાવું, બહુ સમજાવું હોય ને. તું નિરાત રાખ. હવે આપણે જીવન એટલું તો કઈ જીવવાના છે નહીં. હા, તે હવે આમાં હું ઉંમર બાકી વધી છે? 70 ની આજુબાજુ તો પૂગી ગયો. એસી આવ્યો છે પોગવા. હે? હા, મને એમ હતું હું હોય અડી જાય, પણ આ ડોસી હોય નહીં અડવા દે. હાસન 81 અડવા દે તો સારી વાત કહેવાય. તો શું એલા બાકી તો આમાં કઈ મને લાંબુ હુતું નથી તારામાં. જો છોકરો સમજાવે, વહુ સમજાવે, એના બાપાને ફોન કરવું. એનો બાપો જીવે છે હજી, સમજા એટલે કે મારે હારો એને ફોન કરવું, પણ એના કોઈના બાપનું માનતી નથી. બસ એના મનમાં આવે ને એ. પણ તને ભાઈ જો તું મારો ભાઈ છો ને એટલે તને અંગત સલાહ આપું. હા તું એના બાપાને એના ભાઈઓને તું એને ફોન કરીને
ઈ તારું કઈ પાધરું ન કરાવી દે. એનું કારણ છે શું? કે ઈ ફેલ પાલટી છે, એનામાં કઈ કાઢી લેવાનું છે જ નહીં, ધોયેલ મૂળા જેવા છે. હવે ઈ તને હું પાધરું કરી દે ઈ ક્યાં તું મને? ઈ તમારી હાચી વાત છે હો. સાચી છે કે ખોટી? સાચી વાત છે બાપા. આ બધું પાથરું તો હવે અમારે જ ઘરમાં કરવું પડે. હું આ બધાને ઓળખતો હતો ને એટલે હું તારા લગ્નમાં બેઠોય નતો આઈ રે, બેઠો તો. ભલા માણા તને ખબર હતી તો તારે કહેવાય નહીં મન. કીધું આ મારા દાંત ભાંગી ગયા, પણ તું માયનો નહીં. હું તો માની જાત, પછી અહીં મારા બાપાની નહોતા માનતા. એ કે ભાઈ લગ્ન કરી લે ને પછી કોઈ છોડી નહીં દી. બધા લાડવા ખાઈ લીધા ને? બધા લાડવા ખાઈ લીધા ને મને ગલકું બટકી ગયું. એ તો બટકી જાય. કાંઈ વાંધો નહીં. હા. હવે એવી રીતે તો નાના મોટો ડખો તમારા ઘરમાં હાલ્યા જ રાખશે. બાકી તને ભક્તિ સમરા કાઢી ગઈ લાગે છે. હા, મને ભક્તિ સમરા કાઢી ગઈ છે. હા તો તમે ભજન કરો અને અમે ઘરે જઈને ભજીયા કરી. હવે હા, ભજીયા નહીં, કજિયા. આ કજિયા કરી જો. કારણ કે એ તમારા ભાગમાં લખાઈ ગયું છે. લખાઈ ગયેલું જ છે બાપા, લખાઈ ગયેલું છે. હવે હું તો આ ડોશીમાંથી છૂટું ને એટલે ઘણું બાપા. એમ? હા. હારું, તમારા ભાઈ, બીજું તો શું કહું. અને હવે શોટ હે ને મને કહી જો ફોન કરીને કે શોટ મેલ્યો. એટલે હું તને ફોન કરીને કહું એમ ક્યાંય શોટ મૂક્યો છે, તું આઈ જાવ તો નહીં. એક કામ કરીને એક ફેરે ફૂલ શોટ રાખ, હું ડોશીને જ રીંગણા લેવા મોકલું, ભલે છોટી જાતી. એ વાત તારી હાસી હો. તારું પાદરું થતું હોય તો હું ઈ કરું. આ તો એક ફેરે એમ કરવું, જો પાથરું ન થાય ને તો પછી આ રસ્તો કરવો. હા તો કાંઈ વાંધો નહીં, હું તને ફોન કરીશ. હા કાંઈ વાંધો. હાલો રામે રામ હો. રામે રામ. હા આવજે કાલ ચા પાણી પીવા. હા. મારા કોતીરા અમુક વસ્તુ બટકી જાય ને એનું કઈ સોલ્યુશન થાય જ નહીં. ગલકા બટકી જાય છે. હવે એનામાં તો બુદ્ધિ નથી, મારામાં તો બુદ્ધિ છે. એની ડોહી અહીંયા શોટ લાગીને મરી જાય તો હું તો હરકે માથે ફિટ થઈ જાવ ને. બા હું એ ગણે બેઠા હો? હજી મારા બાપા જીવે છે આવું હું મોઢું કરીને બેઠા હો? હોગ્યું કે મને ખબર હશે તારો બાપ જીવે છે તો હું કઈ આરતી ઉતારું? ગોતી ગોતીને ગાડો થઈ ગયો ત્યારે માન તમે મળ્યા. એ આજ તો તને હું અહીંયા મળી છે, નકર એવી જગ્યાએ વજાઈ કે આખી દુનિયા તું ગોતીને તોય તને નહીં મળું. એલા બા તમે ધાયરી છે હું મને તો ઈ નથી સમજાતું. તમારે શું કરવી છે ઘરમાં? મને કેવા આવ્યો છો તું? મને કેસો? તારા બાપને કેને, તારી બાયડીને કેને, નાના વહુ ગેલો થઈ ગયો છો? પણ હું શું એને કહું, તમે મને કઈ કયો તો ખરા તો મને ખબર પડે. એ સમજાવાય તારી બાયડીને. હામા હામી લબલબાટી કરે છે મારી હામું. બા ઈ તમારે હામી કાઈ લબલબાટી નથી કરતી, તમને ખાલી જવાબ દેશે તોય તમને નથી ગમતું. બોલો. હા કાલ હવારની બાયડી આવી, હવે બાયડીનો થઈ ગયો ને તરત જ. ક્યાં બાયડી નો થયો? કા તો તરત ઉપરાણું કા લીધું? અત્યાર સુધી તો માને કોઈ દી કાઈ ન કીધું. બાયડી આવ્યા ભેગી તરત બાયડીનું મંડો ઉપરાણું લેવા. બા હું કાઈ એનું ઉપરાણું નથી લેતો, એને મને કીધું નથી. આ તો બાપા મને રાવ કરતા હતા એટલે તમને હું કહું છું. કે તાર બાપાને કહેવાય કઈ. શું કહું એમને? શું કહું હું? તમે મને કયો ઈ કહું એમને. ઈ મારે કહેવાનું હોય, તું કઈ ઝીણકો છો? હવે તને ખબર નથી પડતી, કઈ ગીગલો છો? બા તમને આમ જો પગે લાગીને કહું, આપણું ઘર છે, આપણું પરિવાર છે, એમાં જાતું કરતા શીખો ને તમે. હા મારે જાતું કરવાનું. જ્યાં હોય ત્યાં કે જાતું કરો, જાતું કરો. કેટલું જાતું કરવું મારે હવે? પણ તમે ક્યાં જાતું કરીને તૂટી ગયા હો? જાતું કર્યું. હજી તમે જાતું જ નથી કર્યું કાઈ. તું ઘેરે હોય તને ખબર હોય. તમને હું હાથ જોડીને કહું કે તમે હવે સમજો ને તો સારી વાત છે. ના હું એમ કહું છું, મારે જ ઘરમાં સમજવાનું. ઘરમાં બીજા કોઈ માણા નથી, એને નો સમજાય, બધુંય મારે જ સમજવાનું. બાપુજી અને મારી વહુ તો બધું માને જ છે, પણ તમે એને થોડાક આડા હાલો હો. આડા હાલવાનું તમે બંધ કરી દો. હવે હું આડી આલું છું. આ કાલ હવારની આવેલી બાયડીનો થઈ ગયો ને, હવે તને હું હારી નથી લાગતી. આ સળમણી તારા બાપની જ લાગે છે. લા બાપાએ કાઈ નથી કીધું. બાપા તો ભગવાનના ઘરનું માણસ છે. હા ભગવાનના ઘરનું માણસ. મારા પેટના જણાને મારી હામો કર્યો, આજ તો એનો વારો પાડી દઉં. કાઈ વારો કોઈનો નથી આપણે કાઢવો. તમને કહું એટલું તમે કરો. જાતું કરતા શીખો. હા જાતું કરતા શીખો. બહુ કરી તમે તો, બહુ કરી. તમે એકાદાનો જીવ લેહો મને એવું લાગે છે. જીવ તો તમે બધાય લેહો ભેગા થઈને મારો. કા અમે શું કર્યું બા? જ્યાં હોય ત્યાં તો જાતું કરો. કેટલું જાતું કરવું મારે? આજ તો તારા બાપનો વારો પાડી દઉં જો. પણ મારી વાત તો સાંભળો. એ નથી સાંભળવી તારી વાત હવે. બહુ કરી. કોઈ વાત માનવા તૈયાર નથી. હાવ થઈ ગઈ ને નિરાત, તમને થઈ ગઈ ને. કાઈ નહીં તો મારા છોકરાને સડાવ્યો કા.
કેને છોકરાને ચડાવ્યું? તમે મેં શું કીધું છોકરાને? તો કેમ મારી પાસે ફરિયાદ લઈને આવ્યો તો? છોકરો તારી પાસે ફરિયાદ લઈને આવ્યો છે. હા અને મેં ચડાવ્યો એને. હા એને તમારું જ કીધું છે. અરે મેં એને કીધું તું તારી માને જરાક સમજાવ, આ ખોટા દેખાડા કરે છે ને બાપો મારી કરે છે, એને સમજાવવા મોકલ્યો તો. મેં એને ચડાવ્યો નથી કે તારી માને તું જેમ આવે એમ બોલજે. એ તમે છોકરાને ચડાવ્યો છે. એ મેં છોકરાને કાઈ ન ચડાવ્યો. છોકરાને પૂછી જોજે તાર બાપે તને ચડાવ્યો છે. અને છોકરો આ પાડે તો હાલે આ ઠોકો લઈને હે ને મારું માથું ફાડ નાખજે બસ. રેવા દ્યો, માથું ફાટી જાહે. છોકરાએ જ મને કીધું રવિએ જો. એ રવિ કાઈ બોલ્યો ન હોય ને હું તને શું કહું છું, તું કાંઈક જાતું કરતા શીખ ને બાપા. હવે તું પાછી વળ. એ હા હું જાતું કરતા શીખી ગઈ છું. હવે તો શીખી ગઈ છું અને હવે જાતું કરીને તમને બતાવીશ. જવો હવે. આ ડોસીએ ઉપાડો લીધો છે હવે હાવ. ક્યાં હોય પડી તું આ પોટલું લઈને? એ જાવ છું હારી જિંદગી જીવવા. એ રવિડા એ વો શું રેડું દેખારા કરો હો? આ તારી માં પોટલું લઈને ભાગી જો. ક્યાં જાવ છો? ક્યાં જાવું છે બા તમારે? હારી જિંદગી જીવવા જાવ છું હવે. એ બા તમારે ક્યાંય નથી જાવું. ગામમાં 5 જણાને ખબર પડશે ને તો હારું નો લાગે. અને મારી કઈ ભૂલ હોય તો હું તમારે પગે લાગી લઉં, હાથ જોડી લઉં. કઈ જાતું કરતા શીખો. બંધ થાય એ શેડાડી. બોલતી ની મારી હામું હો. લા બા તમને મેં 1000 વાર કીધું કે તમે જાતું કરતા શીખો ને, જાતું કરતા શીખો ને. તમને કેમ નથી આવડતું? મોંઘો રે તુંય બોલતો ની. બાયડીનો થઈ ગયો છો. મારા બાપ ના આમ હાથ ફેરે તને પગે લાગુ હો. હવે તો તું કાંઈક જાતું કરતા શીખ. એ એક ને એક ડાયલોગ મારવાનું બધાય બંધ કરો. જાતું કરતા શીખ, જાતું કરતા શીખ, જાતું કરતા શીખ. હવે હું જાતું કરતા શીખી ગઈ છું. એ શું બા? એ તમને ત્રણેયને જાતા કરી અને હારી જિંદગી જીવવા જાવ છું. આ કર્યું મેં જાતું. હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે મંજુડી. અને મિત્રો, તમને જો મારો વિડિયો ગમ્યો હોય તો અમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.